નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ભારતીય ક્રિકેટ મહિલા ટીમે પોતાનું પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે। ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે। ભારતની મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવતા આખો દેશ ઝૂમી ઉઠ્યો। સામાન્ય માણસોથી લઈને તમામો ટીમ ઇન્ડિયાની આ ઉપલબ્ધિ પર પ્રશંસાના પુષ્પ વરસાવ્યા હતા। ત્યારે અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ સરદાર પટેલ સોસાયટીની મહિલાઓએ ઐતિહાસિક જીતનું જશ્ન મનાવ્યું હતું। સોસાયટીની તમામ મહિલાઓ કોમન પ્લોટ ખાતે કેક કાપીને મહિલા ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કોમન પ્લોટ ખાતે તમામ મહિલાઓ ક્રિકેટ રમી હતી અને વિશ્વ ચેમ્પિયન महिला क्रिकेट टीम ने अभिनंदन पाठव्या હતા। हमारी महिला क्रिकेट टीम ने जो विश्व विजेता प्राप्त करी है उसके लिए उनको मैं बहुत बहुत सम्मान करती हूँ और वो हमारे लिए गौरव है। हर महिलाएं हर क्षेत्र में कामयाब हो रही है और 25 साल के बाद हमने विश्व विजेता पाई है। पहले मैन ने तो पाई हुई थी, लेकिन हमारी महिला टीम ने भी यह कर दिखाया है कि वे किसी काम में किसी कार्य क्षेत्र में पीछे नहीं है। खुशी जाहिर करी है। महिला क्रिकेट टीम भारतीय महिला क्रिकेट टीम जो वर्ल्ड कप जीत्यो है तेना अनुसंधाનમાં અમે સરદાર પટેલ સોસાયટીની બહેનોએ આજે કેક કાપીને અહીંયા અમે પણ થોડું ક્રિકેટનું રમત રમ્યા છે અને સાથે મળીને ઉજવણી કરવાના છે। અમને અમારી મહિલા ક્રિકેટ ટીમ ઉપર ખૂબ જ ગર્વ છે। આમ તો તમે પુરાણોથી કહીએ છીએ કે સ્ત્રી એક શક્તિ છે, તો સ્ત્રીમાં હરેક શક્તિ રહેલી છે અને એ શક્તિનું આપણી મહિલા ટીમે પ્રદર્શન કર્યું છે અને એમના માટે અમને ગર્વ છે। અમે કેક કટિંગ કરીને આજે એની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરીને અમે બધા સાથે એની ઉજવણી કરવાના છીએ અને સાથે મળીને સર્વે જમણ પણ કરીશું અને ખૂબ એન્જોય કરીશું।